નમસ્તે બેટા, ઘણા ટાઈમે આપણે ફરીથી પાછા મળી રહ્યા છીએ. 11મા ધોરણનો 13મા નંબરનો લેસન કે જેનું નામ છે હાઇડ્રોકાર્બન, અને એમાં આપણે લાસ્ટ ક્યાં પહોંચેલા? આલ્કીન સંયોજનો આપણું ચાલતું હતું. અને એ આલ્કીન સંયોજનોમાં ગુણધર્મમાં આલ્કીન સંયોજનોની સમઘટકતા, આ સમઘટકતા જે છે ત્યાંથી આપણે આગળ લેવાનું છે. વચ્ચે ખાસો બ્રેક આવી ગયો, પણ હવે પ્રયત્ન કરીશું કે બ્રેક ના આવે. ચલો, તો આલ્કીન સંયોજનોમાં સમઘટકતા, બેટા પહેલા તો આ શબ્દ સમઘટકતા જે છે, આ સમઘટકતા એટલે શું એનો એક તો પેલો મિનિંગ કાઢીએ. સમઘટકતા આ વસ્તુ શું છે? જો સમાન ઘટકો હોય તો એ સમાન ઘટકો કે જે સમાન દેખાતા હોય એવા ઘટકોને આપણે સમાન ઘટકો કહીએ. એ વસ્તુ હકીકત છે. પણ આ બે કયા પદાર્થમાં આવી વસ્તુ જોવા મળે છે કે જે સમાન રીતે દેખાય છે? એ કયા પદાર્થમાં જોવા મળે છે? તો કે કાર્બનિકમાં જોવા મળે છે, હાઇડ્રોકાર્બનમાં જોવા મળે છે. તો જે પદાર્થમાં આવી ઘટના જોવા મળતી હોય એ ઘટનાને કહેવાય સમઘટકતા. ફરીથી, સમઘટકતા એટલે સમઘટકતા એટલે એવી બાબત કે જે બે જુદા જુદા પદાર્થો વાસ્તવમાં જુદા જુદા નથી, એક જ પ્રકારના ઘટકો છે કે જેને આપણે સમઘટકો કહીએ છીએ. અને જે પદાર્થમાં આ વસ્તુ જોવા મળે એ ઘટનાને કહેવાય સમઘટકતા. તો આપણે શેમાં સમઘટકતા જોઈએ છીએ? તો કે આલ્કીનમાં જોઈએ છે. ઓકે, તો આલ્કીન એટલે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ. તો આ દ્વિબંધ ધરાવતા હાઇડ્રોકાર્બન કે જેને આપણે આલ્કીન કહીએ છીએ એમાં સમઘટકતા કેટલા પ્રકારની? તો કે બે પ્રકારની. એક બંધારણીય સમઘટકતા અને બીજું ભૌમિતિક સમઘટકતા. જો બંધારણીય સમઘટકતા, બંધારણીય સમઘટકતા, અને બીજું છે ભૌમિતિક સમઘટકતા. ભૌમિતિક સમઘટકતા આ પણ સમઘટકતા કેની અંદર જોઈએ છે બેટા? આલ્કીન. ઓકે, આલ્કીન એનો મતલબ કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ છે. ઓકે, હવે બંધારણીય સમઘટકતા અને ભૌમિતિક સમઘટકતા આ બંનેમાં પાછો શું ફરક? એક પ્રશ્ન થાય કે નહીં? આલ્કીન સંયોજનોમાં તમે સમઘટકતા જુઓ છો કે આલ્કીન સંયોજનો એવા આલ્કીન સંયોજનો કે જેની અંદર બંધારણીય સમઘટકતા શું છે અને ભૌમિતિક સમઘટકતા શું છે. તો આલ્કીન હું આવી રીતે આમ દોરું, 1 2 3 4 5, આમ લાંબી લાંબી કાર્બનની શૃંખલા દોરું. આલ્કીન છે એનો મતલબ મારે કોઈ જગ્યાએ દ્વિબંધ મૂકવો પડે. ઓકે, તો આ આલ્કીન થયું. હવે એમાં બંધારણીય સમઘટકતા એટલે શું? બંધારણીય સમઘટકતા એ પાછી બે છે, એક શૃંખલા અને સ્થાન. એટલે કે બંધારણની અંદર ચેન્જ જોવા મળે. તમને શું જોવા મળે? બંધારણ જે દોરેલું છે ને એમાં ચેન્જ જોવા મળે. ભૌમિતિક સમઘટકતામાં શું હોય કે દ્વિબંધ ધરાવતા બે જે કાર્બન છે એની સાથે અવકાશીય રીતે ગોઠવાયેલા અન્ય ક્રિયાશીલ સમૂહ અથવા તો CH3 એ એક દિશામાં છે કે સામે સામે દિશામાં છે એના ઉપરથી સીસ અને ટ્રાન્સ છે. એ પછી જોઈએ. પહેલા આપણે બંધારણીય સમઘટકતા જોઈએ. કેમાં? તો કે આલ્કીનમાં. આલ્કીન એટલે શું? તો કે લાંબી કાર્બનની શૃંખલા છે, એમાં કાર્બન કાર્બન કોઈ પણ બે કાર્બન વચ્ચેના ભાગમાં કે આગળ કે પાછળ વચ્ચેના ભાગ દ્વિબંધ હોય એટલે આપણે એને આલ્કીન કહીએ. એ તો આપણે 10મા ધોરણમાં પણ આપણને ખ્યાલ જ છે. ચાલો, તો આલ્કીનમાં બંધારણીય સમઘટકતા બે પ્રકારે જોવા મળે. એક શૃંખલા સમઘટકતા અને બીજું સ્થાન સમઘટકતા. સ્થાન સમઘટકતા એટલે શું? તો કે જો અત્યારે મેં 1 2 3 4 5 ને 6 કાર્બન મૂક્યા, બરોબર છે. પાછો હું 1 2 3 4 5 અને 6. ઓકે, નંબરિંગ કરું. ન્યૂનતમ કાર્બન ક્રિયાશીલ સમૂહ આવે એ રીતે ક્રમ આપું. તો હું અત્યારે દ્વિબંધ છે એ કયા કાર્બનથી અહીંથી હું ક્રમ આપું? તો પહેલો અને બીજા ઉપર આવે છે. અહીંથી આપું તો 1 2 3 અને ચોથા ઉપર આવે. અને નિયમ પ્રમાણે શું હોય? ન્યૂનતમ ક્રમાંકે તમારે ક્રિયાશીલ સમૂહનું સ્થાન આવે એ રીતે તમારે ક્રમ આપવાનો. તો અહીંથી 1 2 3 4 5 અને 6. હવે આને મારે નામકરણ કરવું હોય તો શું કહી શકું? તો કે 6 કાર્બન છે એટલે હેક્સ. ઓકે, અને કયા કાર્બન ઉપર દ્વિબંધ છે? બીજા ઉપર. એટલે આનું નામ શું થાય? હેક્સ 2
ઇન. કેમ આવું લખ્યું? હેક્સ એટલે 6 કાર્બનનું સૂચન કરે છે અને 2 એટલે કે બીજા નંબરના કાર્બન ઉપર ક્રિયાશીલ સમૂહ છે. કયો ક્રિયાશીલ સમૂહ છે? તો કે ઇન છે. ઇન છે ને આર્યો જો ઇન એટલે શું લખ્યું? હેક 2 ઇન. ક્લિયર? અચ્છા, હવે આ ક્રિયાશીલ સમૂહનું સ્થાન હું બદલાવી નાખું, બીજાની જગ્યાએ ત્રીજા મૂકી દઉં. તો અહીંથી એમ કરું 1 2 3 4 5 અને 6, તો હું ત્રીજા ઉપર મૂકી દઉં. ઓકે, હવે આમાં ક્રિયાશીલ સમૂહનું સ્થાન કયા કાર્બન ઉપર છે? બીજા ઉપર. અહીંયા ક્રિયાશીલ સમૂહનું સ્થાન કયા છે? ત્રીજા કાર્બન ઉપર. ઓકે, તો ક્રિયાશીલ સમૂહનું સ્થાન બદલ્યું તો આ બંને ઘટકો તો એક જ છે, કારણ કે બંને હેક્સ ઇન જ છે. હવે એકમાં 2 ઇન છે, અહીંયા કોણ આવશે? હેક્સ 3 ઇન. તો આ પણ હેક્સ ઇન છે, આ પણ હેક્સ ઇન છે. હવે બંનેમાં ફરક શું છે? કે ક્રિયાશીલ સમૂહનું સ્થાન એકની અંદર બીજા નંબરના કાર્બન ઉપર છે, એકમાં ત્રીજા નંબર. તો આ બંને સમાન ઘટકો જ કહેવાય ને. સમાન ઘટકો એટલે કાર્બનની સંખ્યા જેટલી આમાં છે 6, તો કે આમાં પણ 6 છે. આમાં તમે હાઇડ્રોજન કાર્બનની સંખ્યા 4 પૂરી કરીને હાઇડ્રોજન 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 બધા મૂકશો તો એટલા હાઇડ્રોજન આની અંદર આવશે. તો કાર્બન ને હાઇડ્રોજન બંને તો સરખા છે, એના મતલબ બંને ઘટકો તો એક જ થયા, એટલે સમાન ઘટકો થયા. પણ ઘટકો શેમાં જોવા મળે છે? તો કે આલ્કીનમાં. તો આલ્કીનમાં જોવા મળતી આ ઘટકતાને આપણે નામ આપીએ સમઘટકતા. હવે સમઘટકતામાં કયાના બેઝથી લીધું છે? બંધારણના બેઝથી. બંધારણના બેઝથી એટલે એકના બંધારણમાં એવું છે કે બીજા નંબરના ઉપર ક્રિયાશીલ સમૂહ છે, બીજાના બંધારણમાં એવું છે કે ત્રીજા નંબરમાં. તેથી કરીને અહીંયા શું પણ બીજા અને ત્રીજા પર શું? તો કે ક્રિયાશીલ સમૂહનું સ્થાન. તો બંધારણીય સમઘટકતાનો એક પ્રકાર થયો સ્થાન સમઘટકતા. બીજો કયો? બંધારણીય સમઘટકતામાં બે છે. એક છે કેવું? સ્થાન સમઘટકતા અને બીજું છે શૃંખલા સમઘટકતા. બંધારણીય સમઘટકતાના બે ભાગ. એક સ્થાન મેં બતાવ્યું તમને. ઓકે, હવે શૃંખલા બતાવો. શૃંખલા શું છે? જો હવે આ એક આખી મેં હેક્સ 2 ઇન આખી શૃંખલા આલ્કીનની મેં લખી. ક્લિયર? ઓકે, હવે હું શું કરું છું? આ જગ્યાએ કોણ હોય છે? CH3. અહીંયા પણ કોણ હોય છે? CH3. અહીંયા કોણ હોય? CH2. અહીંયા CH2. આ 2 ને 1 3 એટલે 1, આ 2 ને 1 3 એટલે H. આ આખા કાર્બન ના હાઇડ્રોજન પૂરા થઈ ગયા. બરોબર છે? હવે હું કરું કે આ દ્વિબંધ છે ને એને હું ત્યાં રાખું. આ દ્વિબંધને મેં અહીંયા રાખ્યો, પણ આ CH3 છે ને અહીંથી કાઢી નાખ્યો અને વચ્ચેના ભાગમાં એ મૂકી દઉં. એટલે આ CH3 છે ને એને હું કાઢી નાખું છું. આ CH3 છે એને કાઢી અને વચ્ચેના ભાગમાં મૂકી દઉં. એટલે અહીંયા CH3 મૂકી દઉં. ચાલો, આ CH3. તો આ CH3 થઈ જશે. આ CH થયું, 1 2 3 4 થઈ ગયું. અહીંયા એક H આવી ગયું, અહીંયા એક H આવ્યો, અહીંયા CH3 થયો. તો આ બંનેમાં કાર્બન ને હાઇડ્રોજનની સંખ્યા સમાન જ રહેશે, પણ બંનેમાં ફરક શું છે? તો કે અહીંયા સ્થાન તો ક્રિયાશીલ સમૂહનું એક જ જગ્યાએ છે, પણ આનું બંધારણ કેવું છે? સીધું. જ્યારે આનું કેવું છે? શૃંખલા. તો આ બંને કેવા ગણાશે? તો કે શૃંખલા સમઘટકો, એટલે કે બંધારણીય સમઘટકતાનો બીજો ભાગ. કોણ? શૃંખલા સમઘટકતા. તો સ્થાન સમઘટકતા અને શૃંખલા સમઘટક ફરક શું હોય? સ્થાન સમઘટકમાં ક્રિયાશીલ સમૂહનું સ્થાન બદલે. જેમ કે મેં હમણાં કહ્યું, આગળ પહેલામાં બીજા નંબરના કાર્બન ઉપર દ્વિબંધ એટલે કે ઇન હતો, જ્યારે બીજાની અંદર ત્રીજા નંબરના કાર્બન ઉપર દ્વિબંધ એટલે કે ઇન છે. અત્યારે શું થાય છે કે બંનેમાં ક્રિયાશીલ સમૂહ તો એક જ કાર્બન ઉપર છે, એટલે કે દ્વિબંધ તો એક જ કાર્બન ઉપર છે. કઈ અહીંયા પણ બીજામાં છે, અહીંયા પણ બીજામાં છે. પણ પેલામાં શું છે? લાંબી એકદમ શાખા શૃંખલા જોવા મળે છે, જ્યારે આને લાંબી એક શાખા વિનાનું જોવા મળે છે. જ્યારે આમાં શું થાય છે? શૃંખલા જોવા મળે છે. તેથી કરીને આ સમઘટક કઈ કહેવાય? આલ્કીનમાં સમઘટકતાનો પહેલો પ્રકાર બંધારણીય સમઘટકતા. એમાંના આપણે બે જોયા, એક સ્થાન સમઘટકતા અને બીજું શૃંખલા સમઘટકતા. ઓકે, ક્લિયર થઈ ગયું બેટા? આલ્કીનમાં સમઘટકતા. ઓકે, આલ્કીનમાં સમઘટકતા શું? તો કે આલ્કીનમાં સમઘટકતા બે. કયા પ્રકારની? એક બંધારણીય સમઘટકતા, એક સ્થાન સમઘટકતા. ઓકે, બંધારણીય સમઘટકતા બીજી કઈ? તો કે બે, એક સ્થાન સમઘટકતા અને બીજું શૃંખલા સમઘટકતા. સ્થાન સમઘટકતા શું હોય? સર એમાં કાંઈ ન હોય, લાંબી કાર્બનની શૃંખલા છે, એમાં એકવાર ક્રિયાશીલ સમૂહ ઇન અહીંયા હોય, એના પછી ઇન અહીંયા હોય, એના પછી અહીંયા આગળ તમે પાછું આગળ મૂકતા જાઓ એટલે પેલું ને એક બે સેમ જ થઈ જાય. હા, તમારે જોવું પડે. આને હેક્સ 2 ઇન કહો છો, તો આને X3 ઇન કહો. પાછો તમે આગળ કરો તમારે ક્રમ અહીંથી આપવો પડે. X2 ઇન જ ગણાય, તો પછી એ બે આગળ સરખા જ ગણાય. એટલે એની અંદર પાછું ધ્યાન રાખવાનું. આ તો મેં ખાલી
ખાલી બે દ્રષ્ટાંત તમને આપ્યા, ઘણા વધારે દોરી શકાય આના. તો સ્થાન સમઘટકતા અને બંધારણીય સમઘટકતા. પહેલાં બંધારણીય સમઘટકતામાં સ્થાન સમઘટકતા અને શૃંખલા સમઘટકતા ખ્યાલ આવી ગયો. સ્થાન સમઘટકતામાં શું? ફક્ત ક્રિયાશીલ સમૂહનું સ્થાન બદલે. શૃંખલા સમઘટકતા એટલે શું? એમાં કાંઈ નથી, એક સીધું હોય ને એક બીજું શૃંખલા હોય, બીજું કાંઈ નથી. અહીંયા શૃંખલા હોય ને ઉપર આમે શૃંખલા હોય, બે શૃંખલા હોય, એ બધા એક જ. કાર્બન અને હાઇડ્રોજન તો બધા એમાં સરખા જ છે, તેથી કરીને શું ગણાશે? બધા એક પ્રકારના ઘટકો ગણાશે. એટલે એને કેમાં નામ આપણે બંધારણીય સમઘટકતાના શૃંખલા સમઘટકતામાં મૂકીશું. અચ્છા, બીજું કયું? તો કે ભૌમિતિક સમઘટકતા. આ ભૌમિતિક સમઘટકતામાં પર્ટિક્યુલર શું છે કે આલ્કીનમાં દ્વિબંધ ધરાવતા પ્રત્યેક કાર્બન, એટલે કે આ કાર્બન દ્વિબંધ ધરાવતા, એની પાસે હું અહીંયા એક CH3 મૂકું અને અહીંયા CH3 મૂકું, કાર્બનની સંયોજકતા પૂરી કરું તો શું થાય? 1 2 3 અને પછી એક કોણ આવશે? H. એવી રીતે આ કાર્બનને 1 2 3 અને પછી H. હવે આ H ને હું આ સાઈડમાં રાખું છું, આમ દોરું છું. જો આવી રીતે આમ દોરું, આમ દોર્યું. તો આ હકીકતમાં નામ કેવું હોય તો શું થાય? તો કે બ્યુટુઇન. બ્યુટુઇન અથવા બ્યુટીન. ટુ બ્યુટીન કેવી રીતે કહે? જો કાર્બન લખું, આને 1 1 2 3 અને 4. તો કાર્બન 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 1 2 3 4. બીજા અને ત્રીજા ઉપર શું છે? દ્વિબંધ છે. બીજા ઉપર એક કોણ છે? તો કે CH3 છે, આ CH3. પછી આની સાથે બીજો કોણ છે? તો કે H છે. અહીંયા પણ H છે, અહીંયા કોણ છે? CH3. તો આનું તમે નામ કરો તો શું થાય? 4 કાર્બન છે, બીજા ઉપર ઇન છે, એટલે નામ શું થયું? બ્યુટુઇન થયો. બ્યુટુઇન. ક્લિયર? હવે બ્યુટુઇનની અંદર આ દ્વિબંધ ધરાવતા એક આ કાર્બન, એક આ કાર્બન, દ્વિબંધ ધરાવતા કાર્બન છે. અહીંયા મેં CH3 મૂક્યો અને અહીંયા CH3 મૂક્યો. જો મૂક્યો છે કે નહીં? બંનેમાં એક જ સાઈડમાં CH3 છે. આવી રીતે આમ દ્વિબંધ ધરાવતા CH3 છે, આ છે. અચ્છા, હવે હું શું કરું છું કે બંને CH3 એક જ કાર્બન ઉપર એક સાઈડમાં દ્વિબંધની એક તરફ છે ને, એની જગ્યાએ હું આમ મૂકું છું. જો દોરું છું, બીજું જગ્યાએ દોરું છું, આ દોરું. આ કેવું થાય છે? જો બીજું દોરું તો આ કાર્બન અને આ કાર્બન, આ બીજો અને આ ત્રીજો. હવે CH3 મારો અહીંયા છે ને, એની જગ્યાએ હું CH3 અહીંયા લઈ જાઉં. આ CH3 આ કાર્બન છે ને, એને હું અહીંયા લઈ લીધો, આ H ને ઉપર લઈ લીધો, આ H. એવી રીતે CH3 જે છે એને એમને હું રાખું છું, આ H ને પણ એમ જ રાખું. તો શું થઈ ગયું? જો CH3 સામે સામે આવ્યા, આ CH3 અને બેને અલગ કરી નાખી. જો આમાં CH3 કેવા આવ્યા? સામે સામે, સમાન સમાન આવ્યા. પરમાણુ પણ કેવા આવ્યા? સામે સામે આવ્યા. આમાં શું થયું છે? આમાં કે દ્વિબંધ ધરાવતા પ્રત્યેક કાર્બન સાથે CH3 જો એક જ દિશામાં છે, દ્વિબંધની એક જ દિશામાં સમાન ક્રિયાશીલ સમૂહ હોય તો આને કહેવાય સીસ ભૌમિતિક સમઘટક. અને જો દ્વિબંધ ધરાવતા પ્રત્યેક કાર્બનની સામે સામે સમાન ક્રિયાશીલ સમૂહ હોય તો આને કહેવાય ટ્રાન્સ. તો આ શું થઈ ગયું? અવકાશીય દ્વિબંધ ધરાવતા બંને કાર્બન સાથે જોડાયેલા ક્રિયાશીલ સમૂહ અથવા તો પરમાણુનું અવકાશીય એટલે ભૌમિતિક સ્થાન કઈ દિશામાં છે? દ્વિબંધની એક જ દિશામાં હોય તો એને સીસ કહેવાશે. દ્વિબંધની સામે સામે હોય, દ્વિબંધ ધરાવતા કાર્બનની સામે સામે હોય તો એને ટ્રાન્સ કહેવાય. ઓકે, હવે આની દ્વિધ્રુવીય ચાક માત્રા મ્યુ ઇઝ ઇક્વલ ટુ કેટલી? આની જો ટ્રાન્સમાં સામે સામે હોય ને એટલે નષ્ટ થઈ જાય, દ્વિધ્રુવીય ચાક માત્રા 0 થઈ જાય, ટ્રાન્સમાં 0 હોય. જ્યારે આની એક જ દિશામાં છે ને દ્વિધ્રુવીય ચાક માત્રા થોડી જોવા મળે છે, પ્રેક્ટિકલી એની 0.33 જોવા મળે છે દ્વિધ્રુવીય ચાક માત્રા. બીજું કે ટ્રાન્સ છે એ સીસ કરતાં ગલનબિંદુ ટ્રાન્સનું ઊંચું હોય. આ ભૌમિતિક સમઘટકતામાં ફરીથી પાછું ભૌમિતિક સમઘટકતા બે પ્રકારની. કેટલી? ફક્ત એક સીસ અને ટ્રાન્સ. એનો ફરક શું છે? આ કાર્બન દ્વિબંધ ધરાવતા બંને કાર્બન છે. આ કાર્બન સાથે હું બંને X મૂકી દઉં તો એ સીસ થઈ ગયું. હવે આ બંને કાર્બન સાથે બે X છે ને, જગ્યાએ X આમ મૂકી દઉં તો એ થઈ ગયું ટ્રાન્સ. ઓકે, સીસ અને ટ્રાન્સમાં કાંઈ એટલે કાંઈ લેવાનું નથી બેટા. આલ્કીન એટલે દ્વિબંધ તો હોવાનું જ. દ્વિબંધ ધરાવતા પ્રત્યેક કાર્બન સાથે જોડાયેલ પરમાણુ કે ક્રિયાશીલ સમૂહ જો દ્વિબંધની એક જ દિશામાં હોય તો એ ઘટકને સીસ કહેવાય. અને એ જગ્યાએ તમે ફેરવીને આમ મૂકો તો અણુભાર અણુસૂત્ર તો એક જ રહેવાનું ને, તો એ સામે મૂકો એટલે થઈ ગયો ટ્રાન્સ.
ઓકે, તો સીસ અને ટ્રાન્સમાં સામે સામે થાય એટલે નષ્ટ થઈ જાય, એની દ્વિધ્રુવચાક માત્રા નષ્ટ થાય. અને એક જ દિશામાં હોય તો એ તમે દ્વિધ્રુવચાક માત્રા જોવા મળે. તો આમ સીસની દ્વિધ્રુવચાક માત્રા કેટલી મળે છે? સીસ 2 બ્યુટીન છે એની દ્વિધ્રુવચાક માત્રા છે 0.33 અને ટ્રાન્સની સામે સામે નષ્ટ થઈ જાય. આ પણ સામે સામે છે. સમાન ક્રિયાશીલ સમૂહ દ્વિબંધની સામે સામે હોય એટલે હંમેશા નષ્ટ થાય. ઓકે, ચાલો, તો આ કેવું થયું? 0 થઈ ગયું દ્વિધ્રુવક માત્રા, આની 0.33. આ થઈ ગયું બંને સમઘટકતા. આલ્કીનમાં બે પ્રકારની સમઘટકતા. કઈ કઈ? એક બંધારણીય સમઘટકતા અને બીજી ભૌમિતિક સમઘટકતા. બંધારણીય સમઘટકતા કેટલી? 2. એક સ્થાન સમઘટકતા અને બીજું શૃંખલા સમઘટકતા. સ્થાન સમઘટકતામાં શું થાય કે આલ્કીનની લાંબી શૃંખલા હોય, એકવાર તમારો દ્વિબંધ અહીંયા છે અને બીજો તો સેમ દોરો છો, એની જગ્યાએ 2 ની જગ્યાએ 3 ઉપર છે. વધારે લાંબી 10-12 ની હોય તો પછી 4 ઉપર છે, પછી 5 ઉપર છે, તો બધા જ એના કયા થયા? તો કે સ્થાન સમઘટકો થયા. શૃંખલા સમઘટકતામાં શું કરો છો? દાખલા તરીકે 12 કાર્બન છે તો એમાં એક ઉપાડીને તમે વચ્ચે મૂકી દીધો, પાછો બીજો ઉપાડીને પાછો વચ્ચે મૂકો, ત્રીજો ઉપાડી, કાર્બન તો 12 જ રહેવાના. તો એ બધા કેવા થઈ ગયા? શૃંખલા. એકની અંદર એક શૃંખલા છે, એકમાં 2 શૃંખલા છે, એકમાં 3 શૃંખલા છે, તો એ બધા શૃંખલા સમઘટકતામાં આવી ગયા. આ બંધારણીય સમઘટકતાના 2 ભાગ થયા. કયા? એક સ્થાન સમઘટકતા અને શૃંખલા સમઘટકતા. બીજું શું? તો કે સમઘટકતામાં બીજો પ્રકાર છે ભૌમિતિક સમઘટકતા. એમાં સીસ અને ટ્રાન્સ. સીસ અને ટ્રાન્સ એટલે શું? આલ્કીનમાં દ્વિબંધ ધરાવતા પર્ટિક્યુલર દ્વિબંધ ધરાવતા કાર્બનની અહીંયા વાત છે કે દ્વિબંધ ધરાવતા કાર્બન પાસે સમાન ક્રિયાશીલ સમૂહ જો એક દિશામાં હોય તો એને સીસ કહેવાય, સામે સામે હોય તો એને ટ્રાન્સ કહેવાય. ટ્રાન્સ 2 બ્યુટીન જે લીધું છે આપણે, એની અંદર એની દ્વિધ્રુવચાક માત્રા સામે સામે હોવાને કારણે 0 થઈ જાય છે, જ્યારે સીસની અંદર એક જ દિશા હોવાને કારણે થોડી જોવા મળે છે, અને એ આપણી 0.33 છે. અને ટ્રાન્સનું ગલન બિંદુ સીસ કરતાં વધારે હોય. પ્રેક્ટિકલી આ વસ્તુનું થોડું ધ્યાનમાં રાખવાનું. ઓકે, ચાલો, આટલી વસ્તુ ખ્યાલ આવી ગઈ બેટા? અચ્છા, હવે આલ્કીન સંયોજનો છે, આલ્કીન આપણો ટોપિક ચાલે છે, એની બનાવટ લઈએ, બનાવટ કરીએ. ચાલો, આલ્કીન સંયોજનની બનાવટ કરવા માટે તમે બનાવો એટલે અંતિમ નિપજ તમારી કહેવાય. જો બહુ ઇઝી વેથી બેટા બતાવો, એકદમ ઇઝી વેથી તમને ખ્યાલ આવે એને એવી રીતે કરો. ચલો, એકદમ ઇઝી વેથી સમજાય છે. આલ્કીન મારે બનાવવો છે તો કાર્બન તો મારે 2 ઓછામાં ઓછા જોઈશે જ અને દ્વિબંધ કરવો જ પડશે. ઓકે, તો આલ્કીનની બનાવટની જુદી જુદી રીતો છે. રીતો કઈ? એક તો આલ્કાઇનમાંથી બનાવવું. હવે આલ્કાઇનમાંથી બનાવવું તો આલ્કાઇન એટલે કાર્બન કાર્બન વચ્ચે 3 બંધ હોય, અને આલ્કાઇન કહેવાય. અમારો આલ્કાઇન છે, આલ્કાઇન અને ઇથાઇન, અને એમાંથી બનાવવું શું છે? ઇથીન. બહુ લોજિકલી વિચારો બેટા, એકદમ લોજિકલી વિચારો. કાર્બન પાસે બીજું હાઇડ્રોકાર્બન હોય તો એમાં આલ્કાઇન હોય તો એમાં કોણ હોય? હાઇડ્રોજન હોય. અહીંયા કોણ હશે? તો કે હાઇડ્રોજન હશે. અહીંયા 2 લગાડવા પડશે, અહીંયા પણ 2 લગાડવા પડશે, કારણ કાર્બનની સંયોજકતા કેટલી છે? 4 છે. તો આમાં કાર્બન સંયોજકતા 4 થઈ ગઈ કે નહીં? આ કાર્બન 3 કાર્બનથી પહેલાં સામેના કાર્બન સાથે છે અને એક હાઇડ્રોજન સાથે. એ રીતે આ કાર્બન સાથે 3 કાર્બન 3 બંધથી છે અને એક હાઇડ્રોજન સાથે. અહીંયા શું થયું છે? આ કાર્બન છે, 2 કાર્બન, એ 2 દ્વિબંધ, એક એ દ્વિબંધથી પહેલા કાર્બન સાથે, અને બંને કોણ છે? હાઇડ્રોજન. એવી રીતે આ કાર્બન પણ આની સામે કાર્બન સાથે દ્વિબંધી છે અને 2 હાઇડ્રોજન. હવે બંનેનો અભ્યાસ કરો, બહુ ઇઝી વેથી ખ્યાલ આવી જશે. આમાંથી તમે અહીંયા ગયા તો તમે શું નાખ્યું? બરફી નાખી, જલેબી નાખી, શું નાખ્યું? શું નાખ્યું? તો કે સર હાઇડ્રોજન નાખ્યું. અચ્છા, એનો મતલબ હાઇડ્રોજનનો ઉમેરો કરો, એનો મતલબ કે +H2. હવે હાઇડ્રોજન તમે અંદર નાખો એને હાઇડ્રોજનેશન પણ કહી શકાય, અને હાઇડ્રોજન જે ઉમેરાતો હોય એને રિડક્શન પણ કહી શકાય. ઓકે, અચ્છા, હાઇડ્રોજન તમે નાખો તો એ તો તમારો એકદમ ફુવારા સ્વરૂપે આની અંદર કન્ટિન્યુ ધાડ 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 એક ધારો જાય હાઇડ્રોજન. હવે જો બહુ વધારે જાય તો તમે 3 બંધ તોડ નાખે તો તમારો તો ઇથેન થઈ જાય. અચ્છા, એનો મતલબ કે થોડો 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 અંદર નાખવો પડે. હવે એના માટે અંદર એક પ્રકારનો આપણને લિન્ડબાર ઉદ્દીપક, અહીંયા ઉદ્દીપક લેવાનો છે, લિન્ડલાર ઉદ્દીપક. કોઈની અંદર લિન્ડલાર કે લિન્ડલાર ઉદ્દીપક સમજો. આ એક ઉદ્દીપકનું નામ છે. હવે એ કોણ છે? તો કે પેલેડિયમ અને ચારકોલ. અને પેલેડિયમ અને કાર્બનનું મિશ્રણ છે. હવે આ ઉદ્દીપક એકદમ સક્રિય છે. ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે. અને આપણે જોઈએ કે આમાં હાઇડ્રોજન તો, કારણ કે હાઇડ્રોજન 2 થોડા જ, તો રાસાયણિક પ્રક્રિયામાં 2 લખીએ. એમાં તો જ્યારે પ્રેક્ટિકલી કર્યું હોય ત્યાં તો આખો હાઇડ્રોજન સિલિન્ડરનો પાઇપ નાખેલો હોય કે નહીં, તો એના માટે હાઇડ્રોજન થોડો ઓછો જવો જોઈએ.
તેથી કરીને શું કરે કે આ જે લિંડલાર ઉદ્દીપક છે ને એને સલ્ફર અથવા તો ક્વિનોલિન જેવા ઝેરી પદાર્થોથી એને નિષ્ક્રિય કરી નાખે. કોને નિષ્ક્રિય કરી નાખે? આ ઉદ્દીપકને થોડો નિષ્ક્રિય કરે, ધીમો પાડી દે. ધીમો પાડે એટલે શું કરે કે હાઇડ્રોજન તમે ધીમે ધીમે અંદર ઉમેરે. ધીમે ધીમે તમારે શા માટે ઉમેરવો છે? કે ત્રિબંધ તમારે દ્વિબંધ જ કરવાના છે ને. આ કાર્બન તો બધા વધારે હાઇડ્રોજન લઈ લેશે તો તમારો આલ્કાઇનમાંથી સીધો તમારો આલ્કેન બનવાની શક્યતા છે. એટલે અહીંયા આપણે શું કરવું પડે? એસ અથવા તો ક્વિનોલિન જેવા ઝેરી પદાર્થોથી આ લિંડલાર ઉદ્દીપકની સક્રિયતા એની ઓછી કરી નાખે, એટલે નિષ્ક્રિય જેવો બનાવી નાખે. ઉદ્દીપક નહીં વાપરો તો પછી પ્રક્રિયા એટલી બધી પ્રક્રિયા ન થઈ શકે. એટલે આપણે ઉદ્દીપક વાપરો તો જરૂરી છે, પણ ઉદ્દીપકને થોડું નિષ્ક્રિય કરવા માટે સલ્ફર અથવા તો ક્વિનોલિન છે એવા ઝેરી પદાર્થોથી આ ઉદ્દીપકને નિષ્ક્રિય કરી અને આલ્કાઇનમાંથી ઇઝી વેથી, કારણ કે હાઇડ્રોજન જશે એટલે એક હાઇડ્રોજન તમારો અહીંયા આવી જાય અને બીજો હાઇડ્રોજન તમારો અહીંયા આવી જાય, એટલે આ બંધ તમારો તૂટી. એક બંધ તૂટે એટલે બે સંયોજકતા ખુલે. સમજો, આ તમારો બંધ તૂટ્યો, આ બંધ તૂટ્યો એટલે આ કાર્બન સંયોજકતા ઓછી થઈ ગઈ, આની ઓછી થઈ ગઈ, એટલે કોઈને ઉમેરાવું તો પડે કે નહીં? ઉમેરાઈ ગયો, તમારો ઇથેન બની ગયો. ક્લિયર થયું? ઓકે, તો આલ્કિનની બનાવટ પહેલી કઈ રીતે? આલ્કાઇન જેવા અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનનું હાઇડ્રોજનેશન અથવા તો રિડક્શન લિંડલાર ઉદ્દીપકની હાજરીમાં કરવાથી નીચે દર્શાવ્યા અનુસાર, પેપરમાં કઈ રીતે લખવું, નીચે દર્શાવ્યા અનુસાર આલ્કિનની બનાવટ કરી શકાય. અને આલ્કાઇન લખ્યું એટલે ઇથાઇન લખ્યું છે, એમાં તમે ઇથિન બનાવ્યું. હજી બીજા તમારે ઉદાહરણ કરવા હોય તો પણ લખી શકો છો, પણ એક જ બેઝથી તમને ખ્યાલ આવી જાય. એક વસ્તુ સિમ્પલ બેઝથી મેં તમને કહ્યું કે કેવી રીતે બનાવી શકાય. ઓકે, પહેલી બનાવટ પૂરી થઈ. બીજી છે આલ્કાઇલ હેલાઇડમાંથી. આલ્કાઇલ હેલાઇડ એટલે જો નામ શું આપ્યું? આલ્કાઇલ હેલાઇડ. એનો મતલબ કાર્બન છે અને સાથે હેલોજન પણ છે. આલ્કાઇલ હેલાઇડ એટલે બીજી બનાવટ શેમાં કરીએ છીએ? આલ્કાઇલ હેલાઇડમાંથી, કે જે પ્રક્રિયાને કહેવાય બીટા વિલોપન. વિલોપન એટલે ઓછું થવું, બીટા વિલોપન પ્રક્રિયા. કેમાંથી? આલ્કાઇલ હેલાઇડ. હું કરું છું એ જો CH3 CH1 2 અને 2 CH2 અને પછી Cl, ક્લોરો ઇથેન છે આલ્કાઇલ હેલાઇડ. હવે એમાંથી તમારે શું કરવું? બે કાર્બન વાળો આ બનાવવો છે. જો આ બનાવવો છે. ઓકે, વિચારો, તમે જ વિચારો શું કરશો બેટા, શું કરશો? તો કે સર આમાં એક તો હેલોજન નથી એટલે હેલોજન કાઢવો પડશે. હા બરાબર. બીજું આ 3 હાઇડ્રોજન છે ને એમાંના 2 હાઇડ્રોજન કરી નાખવા પડશે. હા, તો આલ્કાઇલ હેલાઇડમાં હેલોજન જે કાર્બનને જોડાયો હોય એ કાર્બનને કહેવાય આલ્ફા. એની આ બાજુ આવો એટલે બીટા, પાછું આગળ હોય તો ગેમા. હવે આ પ્રક્રિયાને આપણે કેવું નામ આપીએ છીએ? બીટા વિલોપન. વિલોપન એટલે ઓછું થવું. આલ્કાઇલ હેલાઇડ એમાં ક્રિયાશીલ સમૂહ કોણ છે? હેલોજન. રાસાયણિક પ્રક્રિયા થાય એટલે હેલોજન દૂર થવાની શક્યતા છે, કારણ કે તો હાઇડ્રોકાર્બનનો સભ્ય નથી, એ તો અલગ છે, એટલે એ તો નીકળવાનો છે. અહીંયા લેવા દેવા વિનાનો હાઇડ્રોજન નીકળી જાય છે. કયા કાર્બન ઉપર છે? બીટા. તેથી કરીને બીટા ઉપરથી લેવા દેવાનો કોણ નીકળી જાય છે? હાઇડ્રોજન ઓછો થઈ જાય છે, એટલે બીટા ઉપરથી ઓછું થાય છે. એટલે નામ શું આપ્યું? બીટા વિલોપન. ક્લિયર થયું? હવે આ કઈ રીતે કરી શકાય? તો કે આલ્કોહોલિક કહેવાય છે. આલ્કોહોલિક કહેવાય છે એટલે આલ્કોહોલિક કહેવાય એટલે કે KOH છે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, એને પાણીમાં નાખે તો જલીય KOH કહેવાય, કેરોસીનમાં નાખે તો કેરોસીનિક KOH, દૂધમાં નાખે તો દૂધીય KOH, પેટ્રોલ તો પેટ્રોલિક KOH. આ તો હું સમજાવવા માટે આપણે બહુ ઇઝી ખબર પડે એટલે એમાં કંઈ લાંબુ બહુ હોતું નથી, બહુ ઇઝી વસ્તુ છે બેટા. આલ્કોહોલિક KOH એટલે આલ્કોહોલ હોય એમાં KOH નાખી દઈએ એટલે આલ્કોહોલિક KOH. ઇથેનોલ હોય એમાં KOH નાખીને પછી મિશ્રણ બનાવીને પછી આમાં નાખે એટલે શું કહે? ઇથેનોલિક KOH. હવે ઇથેનોલ આલ્કોહોલ જ છે કે નહીં? તેથી આલ્કોહોલિક KOH. ઓકે, તો થાય કેવું કે અહીંથી આ Cl નીકળે. ઓકે, અને એમાં પછી આ કે તો કે -KCl થઈ શકે છે, અને અહીંથી H નીકળે અને આ OH તો -H2O થાય. તો અહીંથી નીકળે છે
અને અહીંયાથી નીકળે છે, તો અહીંયા એક કાર્બન પાસેથી આ સંયોજકતા તમે ઓછી કરી નાખી અને આ કાર્બન પાસેથી એક સંયોજકતા ઓછી કરી નાખી, તો કાર્બન શું કરે? બંને વચ્ચે શું બનાવશે? દ્વિબંધ. આવી ગયો કે નહીં? આલ્કીન. ક્લિયર? એટલે બીજી બનાવટ કેમાંથી? તો કે આલ્કાઇલ હેલાઇડ. પહેલી શેમાંથી? આલ્કાઇનમાંથી. આલ્કાઇનમાંથી બનાવો, આ કરવું છે તો હાઇડ્રોજન નાખો, સીધી વાત છે. આલ્કાઇલ હેલાઇડમાંથી આ કરવું છે તો આને કાઢો, આને કાઢો. આ તો હેલાઇડ છે એટલે હેલોજન તો નીકળવાનો જ છે. પણ એવી પ્રક્રિયા કે જે લેવા દેવાનો બીટા કાર્બન ઉપર. બીટા કાર્બન ક્રમ કેવી રીતે આપશો? આલ્કાઇલ હેલાઇડમાં હેલોજન પરમાણુ જે કાર્બનને જોડાયો છે એ કાર્બનને આલ્ફા ક્રમ આપો, એની બાજુનો છે બીટા. તમારે આ બનાવવું છે તો આલ્ફા ઉપરથી તો નીકળવાનો જ છે, પણ લેવા દેવાનો હાઇડ્રોકાર્બનનો હાઇડ્રોજન નીકળી જાય છે એટલે નામ શું આપ્યું? બીટા વિલોપન. હવે આ પ્રક્રિયાનો વેગ કોની ઉપર આધાર રાખે? તો પહેલું તો આ જગ્યાએ હેલોજન કોણ છે? જો આયોડિન જોડાયેલો હોય તો એની ક્રિયાશીલતા સૌથી વધારે, પ્રક્રિયા એકદમ ઝડપી થાય. એના કરતાં Cl ઓછો, એના કરતાં ઓછો Br. આઈ બીઆર અને સીએલ. આઈ બીઆર અને સીએલ આ રીતે ક્રમ રહેશે. હેલોજનનો ક્રમ છે ને, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એવી રીતે. જો આલ્કાઇલ હેલાઇડમાં અહીંયા આયોડિન જોડાયેલો હોય તો પ્રક્રિયાનો વેગ વધારે હોય. કોની સાપેક્ષે? બીઆર જોડાયેલો હોય એની સાપેક્ષે આયોડિન જોડાયેલો હશે તો વધારે ઝડપી હશે. આયોડિન વધારે ઝડપી, એના કરતાં ઓછો બીઆર અને એના કરતાં ઓછો હેલોજન. તો બે રીતે આ પ્રક્રિયાના વેગનો આધાર છે. એક તો હેલોજનનો સ્વભાવ અને બીજું આલ્કાઇલ સમૂહનો સ્વભાવ. આલ્કાઇલ સમૂહનો સ્વભાવ એટલે આ તમારો આલ્કાઇલ જે છે, આ આલ્કાઇલ એ તૃતીયક હોય તો એકદમ ઝડપી, દ્વિતીયક હોય તો ધીમો અને પ્રાથમિક હોય તો એના કરતાં પણ ધીમો. આમ બીટા વિલોપન પ્રક્રિયા તમે આલ્કાઇલ હેલાઇડમાંથી જે આલ્કીન બનાવો છો એના વેગનો આધાર બે બાબતો ઉપર. એક છે હેલોજન કયો જોડાયો છે એની ઉપર, અને આલ્કાઇલ તમે જે કહો છો એ કેવો છે? તૃતીયક હોય તો એકદમ ઝડપી, દ્વિતીયક હોય તો ધીમો અને પ્રાથમિક હોય તો એના કરતાં ધીમો. આ થઈ ગયું બીજી રીતે આપણી આલ્કીન બનાવવાની રીત. પેલી કઈ હતી? આલ્કાઇનનું હાઇડ્રોજનેશન અથવા તો રિડક્શન, લિંડલાર ઉદ્દીપક. એમાં તમે એને નિષ્ક્રિય બનાવવા માટે સલ્ફર અથવા ક્વિનોલિન જેવો ઝેરી પદાર્થ ઉમેરી નિષ્ક્રિય કરો છો. આલ્કાઇનમાં દ્વિબંધ તૂટી જાય, હાઇડ્રોજન આવી જાય, આલ્કીન બની ગયો. બીજું શું? આલ્કાઇલ હેલાઇડ કે જેની બીટા વિલોપન પ્રક્રિયા આલ્કોહોલિક KOH સાથે. આલ્કાઇલ હેલાઇડની રાસાયણિક પ્રક્રિયાનો વેગનો આધાર બે બાબત ઉપર. બંને એટલે બે ટુકડા કરી નાખો, એક આ અને એક આ. હેલોજનની ક્રિયાશીલતામાં કોણ છે? હેલોજન આ પ્રમાણે વેગ દેખાડે છે, અને આલ્કાઇલ સમૂહ છે એનો વેગ પણ તૃતીય, દ્વિતીય કે તૃતીય કેવો છે એની ઉપરથી રાસાયણિક પ્રક્રિયા બીટા વિલોપન પ્રક્રિયાના વેગનો આધાર છે. ઓકે. એના પછી વિસિનલ ડાયહેલાઇડ. ત્રીજું કરીએ હવે. ત્રીજું વિસિનલ ડાયહેલાઇડ કોને? વિસિનલ ડાયહેલાઇડ. ડાય એટલે બે, એટલે એવો હેલાઇડ કે જેમાં બે હેલોજન જોડાયેલા છે અને એ પણ નજીકના કાર્બન ઉપર. જો જેમ કે આ કાર્બન અને આ કાર્બન, અહીંયા પણ Cl છે અને અહીંયા પણ Cl છે. આને કહેવાય વિસિનલ ડાયહેલાઇડ. તો પછી મારે આને સંયોજકતા પૂરી કરવી હોય તો કાર્બન સાથે 1 2 અને 3 4, આની પણ 1 2 3 4. વિસિનલ ડાયહેલાઇડ એટલે નજીકના બે કાર્બન પાસે, બંને પાસે એક એક ઇન્ડિવિજ્યુઅલ જો હેલોજન જોડાયેલો હોય તો આને કહેવાય વિસિનલ ડાયહેલાઇડ. જનરલી આ પ્રક્રિયા છે ને Br સાથે વધારે થાય છે એટલે હેલોજન તરીકે હું Br લઉં છું. ઓકે. હવે આમાંથી તમારે કરવું છે શું? તો કે C અને C આવી રીતે આમ દ્વિબંધ જ કરવો છે ને, દ્વિબંધ કરવો છે. હવે તમે જ વિચારો બેટા આમાં દૂર કોને કરવાનું રહ્યું? તો કે આ Br ને દૂર કરવાનો રહ્યું. અચ્છા, તો બંને Br જો અહીંથી નીકળી જાય તો આ કેવો થઈ જાય? દ્વિબંધ થઈ જાય કે નહીં? થઈ જાય ને. તો આના માટે એકદમ સિમ્પલ ઝિંક સાથે તમને ઓટોમેટિક ખ્યાલ પણ આવી ગયો છે કઈ માઇનસ શું કરું, તમને એમનો ખ્યાલ આવી ગયો છે. શું થશે? અરે આ ઝિંક છે, બંને Br ને લઈ લઈએ તો શું થાય? ZnBr2 અને સીધો તમારો આલ્કીન બની ગયો. ક્લિયર? તો આ થઈ ગયું વિસિનલ ડાયહેલાઇડની ઝિંક ઉદ્દીપકની ઝિંકની હાજરીમાં ઝિંક સાથે જ જો કે પ્રક્રિયા કરવામાં તો તમારે છૂટું પડે. ઝિંક સાથે વિસિનલ ડાયહેલાઇડની આ ઉપરથી લખવું પડે. નીચે દર્શાવ્યા અનુસાર આલ્કીનની બનાવટ કરી શકાય છે. એટલે 1,2 ડાયબ્રોમો ઇથેનની ઝિંક સાથે પ્રક્રિયા કરી અને આલ્કીન એટલે કે ઇથેન મેળવી શકીએ છીએ. ઓકે. એના પછી
એના પછી આલ્કોહોલના નિર્જલીકરણ, આ બીટા વિલોપન જેવી પ્રક્રિયા છે. આલ્કોહોલનું એસિડિક નિર્જલીકરણ. જો નિર્જલીકરણ એટલે શું, તો કે નિર્જલીકરણ એટલે જલ નીકળી જવું. જલ નીકળી જવું કેમાંથી? આલ્કોહોલ. હવે આલ્કોહોલ લો છો, CH3 CH2 અને OH હું આમ કરું એટલે બીટા વિલોપન પ્રક્રિયા તમને એકદમ ઇઝી વેથી ખ્યાલ આવી શકે. તો આ શું થઈ ગયું? ઇથેનોલ, CH3 CH2OH. ઓકે, આલ્કોહોલના એસિડિક નિર્જલીકરણથી, એટલે અહીંયા એસિડિક નિર્જલીકરણમાં H2SO પર પ્રબળ બેઝ અસર છે. સાંદ્ર H2SO પર તમે નાખો એટલે થાય કેવું? -H2O. નિર્જલીકરણ એટલે આલ્કોહોલમાંથી પાણી નીકળી જાય. તો તમે શબ્દ શું વાપરો? આલ્કોહોલના એસિડિક નિર્જલીકરણથી. આલ્કોહોલમાં એસિડ નાખો એટલે આલ્કોહોલમાંથી આલ્કોહોલ પાણીનું અણુ નીકળી જશે અને તમને આલ્કીન મળશે, એવું કહે છે. તો આલ્કોહોલના આ જે કાર્બન છે હું આલ્ફા કહું તો આ બીટા થયો. તો આલ્કોહોલ હોવાને કારણે આ તો પ્રક્રિયામાં ભાગ ભજવે જ, પણ લેવા દેવા વિનાનો અહીંયા હાઇડ્રોજન નીકળી જાય. તો OH અને H એટલે શું થઈ ગયું? H અને OH એટલે H2O નીકળી ગયું. તો બે કાર્બન પાસે શું થઈ જશે? અહીંયા એક H ઓછો થઈ ગયો એટલે આ કોણ થઈ ગયું? CH2. અને પેલો CH2 છે એની વચ્ચે હવે એક બંધ નહીં રહી, અહીંયાથી એક H નીકળે, અહીંથી OH નીકળે, બંને સહેજતા ઓછી થઈ ગઈ એટલે બે વચ્ચે શું થઈ જશે? દ્વિબંધ થઈ ગયો, આલ્કેન થઈ ગયો. ઓકે, તો આ શું થઈ ગયું? આલ્કોહોલના એસિડિક નિર્જલીકરણ દ્વારા. ક્લિયર થઈ ગયું? આ આલ્કીનની આખી બનાવટ પૂરી થઈ. આલ્કીનનું કામ તો આપણે આજે કર્યું શું? આલ્કીનમાં ભૌમિતિક સમઘટકતા, બંધારણીય સમઘટકતાના બે ભાગ, એક શૃંખલા અને એક સ્થાન. ભૌમિતિક સમઘટકોમાં સીસ અને ટ્રાન્સ બ્યુટ ઇનનું આપણે ઉદાહરણ લીધું. પછી આલ્કીનની બનાવટ પહેલા વહેલા આલ્કાઇન, હાઇડ્રોજન નાખ્યો. એના પછી બીજું કર્યું આલ્કાઇલ હેલાઇડ, બીટા વિલોપન. આ પણ બીટા વિલોપન જ પ્રક્રિયા થઈ, એના જેવી સેમ ટુ સેમ પ્રક્રિયા થઈ. પછી વિસિનલ ડાયહેલાઇડ, એમાં ઝિંક સાથે પ્રક્રિયા કરી, એ પણ કર્યું. અને હવે આલ્કીનના ભૌતિક ગુણધર્મો. અચ્છા, આલ્કીનના ભૌતિક ગુણધર્મોમાં આલ્કીનમાં ફક્ત ઇથીન પહેલો સભ્ય છે એ જ ખાલી મીઠી વાસ ધરાવે છે. બાકીના કોઈ સભ્ય વાસવિહીન, રંગવિહીન, પાણીમાં અદ્રાવ્ય, કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે, બેન્ઝીન છે, ઝાયલિન છે, એવા કાર્બનિક પદાર્થોમાં આ આલ્કીન દ્રાવ્ય થાય. પાણીમાં દ્રાવ્ય હોતો નથી. એટલે વાસવિહીન, રંગવિહીન. વાસવિહીનમાં ફક્ત ફરી પાછું અપવાદ તરીકે ઇથિન છે, એની જ ફક્ત એક મીઠી વાસ છે. બાકીના બધા વાસવિહીન છે, રંગવિહીન છે, પાણીમાં અદ્રાવ્ય. અને પેલા સૌપ્રથમ 3 સભ્યો છે એ વજનમાં હલકા હોય. પ્રથમ 3 સભ્ય એટલે ઇથિન છે, પ્રોપિન છે, બ્યુટીન છે. આ 3 વાયુ સ્વરૂપમાં હોય, હલકા હોય એટલે નેચરલી વાયુ સ્વરૂપમાં હશે. એના પછીના 14 સભ્યો છે એ પ્રવાહી સ્વરૂપમાં, અને 14ની પછીના જે સભ્યો છે એ ઘન અવસ્થામાં હોય. ઓકે, અને જ્યારે કાર્બનની શૃંખલામાં આલ્કીનમાં CH2 કારણ કે તમે આમ કરશો એટલે શું થશે? પાછું CH2 પાછું CH2 અને પછી CH3. આમ તમે લાંબી શૃંખલા કરતા જાય, વચ્ચે કોણ? CH2 આવતો જ જાય. જેમ CH2 સંખ્યા વધતી જાય એમ પ્રત્યેક CH2 વધવાથી ઉત્કલન બિંદુમાં 20 થી 30 કેલ્વિન જેટલો વધારો થાય, કારણ કે અણુ તમારો હેવી બનતો જાય. ક્લિયર થયું? તો આમ આના ભૌતિક ગુણધર્મો કોના? આલ્કીનના ભૌતિક ગુણધર્મોમાં ફરીથી જોઈએ. પ્રથમ 3 સભ્યો વાયુ સ્વરૂપની અંદર, પછીના 14 સભ્યો છે એ પ્રવાહી સ્વરૂપમાં, અને પછી 14 પછીથી 15થી આગળના એટલે કાર્બન સંખ્યા 1 2 3 4 15થી વધારે થાય એટલે કેવા થઈ ગયા? ઘન અવસ્થામાં થાય. અચ્છા, પ્રત્યેક CH2 વધવાથી એ કાર્બનની શૃંખલા જેમ CH2 વધતું જાય એમ એના ઉત્કલન બિંદુમાં, એટલે કે આની અંદર CH2 કેટલા છે? 1 2 3 4 5. આ ચાલો આ CH3 કરીએ. 1 2 3 4 5 છે. હજી પાછું અહીં CH3 હોય. હવે હું CH2 પાછું અહીં CH3 કરું તો CH2 એક વધ્યો કે નહીં, એટલે એમ કહું છું કે પ્રત્યેક CH2 વધવાથી એના ઉત્કલન બિંદુમાં 20 થી 30 કેલ્વિન જેટલો એનો વધારો થાય. અને આ બધા વાસવિહીન, પણ એક જ પહેલો સભ્ય આલ્કીન શ્રેણીનો પ્રથમ સભ્ય એટલે કે ઇથિન છે, કે જે મીઠી વાસ ધરાવે છે. બાકીના બધા વાસવિહીન, રંગવિહીન અને પાણીમાં અદ્રાવ્ય, બેન્ઝીન કે કાર્બન ટેટ્રાક્લોરાઇડ જેવા કાર્બનિક પદાર્થમાં
દ્રાવકમાં દ્રાવ્ય હોય. 12મા ધોરણમાં આવશો, દ્રાવણનો પાઠ આવશે ત્યારે આવશે કાર્બનિક પદાર્થો કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય હોય, અકાર્બનિક પદાર્થો અકાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય હોય. એ બધું દ્રાવણોમાં 12મા ધોરણમાં તમે શીખશો. ચલો તો આપણે બેટા આજે શું કર્યું તો કે આલ્કીન માટે એક સમઘટકતા, ભૌમિતિક અને સ્થાન, એના પછી આલ્કીનની બનાવટ અને પછી આલ્કીનના ભૌતિક ગુણધર્મો, અને હવે પછી આના પછી જોઈશું આલ્કીનના રાસાયણિક ગુણધર્મો. અને અહીંયા આપણે આ લેક્ચર સ્ટોપ કરીએ. વધુ આવતા અંકે. નમસ્તે.